ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે પાણી આવે છે એટલે પાણી ભરવાનું છે। અને મમ્મીને ગયા છે ચોટીલા, મમ્મીને માસીની બધાએ માનસી દીદીની મેરેજની તૈયારી કરવાની છે એટલે બધે જો તૈયારી કરવા માંડ્યા છે એટલે મમ્મીને ખરીદી કરવા ગયા છે અને મીરા માર્કેટમાં ગઈ અને સીધ ગઈ હતી ગુડ મોર્નિંગ। અને માનસી દીદીને જો ડાયમંડ ચોટાડવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ પૂજા દીદી। હાલો ગાઈઝ, વાગી ગયો છે 1:30 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો કામ કરીને હવે અમે ફ્રી થયા છીએ અને હવે બપોરો કરવા બેસી ગયા છીએ અને મમ્મીને હજી આવ્યા નથી, હજી તો ખરીદી જ કરે, ચોટીલા ગયા એટલે અહીંયા ખરીદી કરવા ગયા છે તો લગભગ સાંજ સુધીમાં આવી જશે અને હવે જો બપોરો કરવા બેસી ગયા છીએ તો આવી જાઓ બધા બપોરો કરવા। તો જો આજે બપોરામાં રીંગણા બટેટાનું શાક ને બાજરાના રોટલા ને મરચા, લાલ મરચા છે તીખા અને બપોરો કરવા બેસી ગયા છીએ તો આવી જાઓ બધા બપોરો કરવા। તો જો મમ્મી આવી ગયા છે શોપિંગ કરીને। આ તો આ વર્ષિકાન કવર જો આ ગણેશ સ્થાપનાનું છે। આ જો માનસી દીદીનું મોટું ગિફ્ટ આવી ગયું છે। ગિફ્ટ નથી હો, મમ્મી લઈ આવ્યા। ગાઈઝ અત્યારે વાગી ગયા છે 4 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે। ડુંગળી ને બધું મૂકી દીધું છે જે તો મેથી સરસની આવી છે, પાલક ને રાઈ, મૂળા અને ડુંગળી છે સરસની। મમ્મીએ રેકડી ભરી નાખી છે। જય સિયારામ। બની ગઈ છે અને મને બહુ ભૂખ લાગી ગઈ છે આજે એટલે આજે હું વહેલી જમવા બેસી ગઈ છું। તો જો આજે ફુલાવરનું શાક બનાવ્યું છે, આજે માનસી દીદીએ રસોઈ બનાવી છે એટલે
અમે બધા ડાયમંડ ચોટાડતા હતા, હું ને પૂજા દીદીને અમે બધા, એટલે માનસી દીદી આજે રસોઈ બનાવી છે. અને હવે જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો હાલો હવે વારું કરવા બેસી જઈએ. તો હાલો બધા આવી જાઓ વારું કરવા. જે વારુંમાં જો ફુલાવર વટાણા શાક છે, અને મસ્ત ખાટી ખાટી ઠંડી ઠંડી છાશ છે, અને રોટલી છે, અને જો ભરેલા મરચાં બનાવ્યા છે પૂજા દીદીએ. અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને બધા વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા વારું કરવા. હાલો વાગી ગયા છે 9, અને જો બધા વારું પાણી કરી લીધા છે. પપ્પા ને મમ્મી બે બાકી છે, એટલે પપ્પા આવી ગયા છે રેકડી લઈને. તો હવે પપ્પાને વારું કરવા બેસી જાય છે. અને હવે અમે બધા જો મને તો હવે હે ને ભૂખ લાગી હતી, એટલે મેં તો વહેલા ખાઈ લીધું હતું. અને હવે બહુ જ નીંદર મને આવે છે, એટલે હું જલ્દી વહેલા સુઈ જાઉં. સવારે વહેલા ઉઠી એટલે અત્યારે સુઈ જાઉં છું. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.